આવે છે સર થોડો ધીમો આવે છે. સર કમ્પ્લીટ આવે છે. હવે પરફેક્ટ આવે છે અવાજ? યસ સર. યસ સર. ઓકે. તો મેં તમને પરમ દિવસે સંભાવનાની થિયરી લખવાની કીધી હતી, પણ અમુક લોકોએ જ લખી છે, અમુકે લખી નથી. જો થિયરી કોને કોને લખી છે, તો હેતવીએ લખી છે, ધ્યાનું એ લખી છે. બાકીના મૌની કેમ નથી લખી થિયરી? મૌની સર મેં લખી છે. સર મારે બાકી છે લખવાનું. ઓકે, લખી લેજો. પછી પ્રાંજલે લખી છે. લગભગ 3 જણાએ લખી છે, અને છોકરાઓમાં પણ 2 થી 3 જણાએ જ લખી છે. બાકીના શું કરો છો આખો દિવસ? કાલે આપણો મેથ્સનો ક્લાસ પણ નહોતો, તો એટલું લખાય નહીં તમારાથી? પછી સોમવારે ટેસ્ટ લીધો તો મેં જોયું બધા લોકો હાજર હતા ટેસ્ટ આપવા માટે. શરૂઆત બી કરી હતી, પણ કોઈએ પીડીએફ મોકલી જ નથી ગ્રુપમાં. કેમ આવું કર્યું? છોકરીઓમાં તન્વી એકલીએ ટેસ્ટ આપ્યો છે. સર હું સોમવારે ઘેર નથી. ઓકે. સર હું બી સર નથી. મેં પીડીએફ મોકલી દીધી હતી. હા હા, મને ખબર છે. છોકરાઓમાં ઋષિ, હેત અને પાર્થની ખાલી પીડીએફ આવી છે. બીજા કોઈની આવી નથી. લગભગ 4 જણાએ ટેસ્ટ આપ્યો છે આખી 34 સંખ્યામાંથી. અને આપણા ટેસ્ટ આવા જ હશે. હું બુકનું એક પણ એક્ઝામ્પલ કોપી પેસ્ટ નહીં કરું. હવે જેને નથી લખ્યું એ 5 વખત ટેસ્ટ પેપર લખીને મોકલે, ત્યારબાદ જ મારો ક્લાસ જોઈન કરો. 2 દિવસનો ટાઈમ આપું છું. જેને બી ટેસ્ટ નથી આપ્યો એ શુક્રવારે 5 વાર લખીને મને પીડીએફ મોકલે. અને એ પણ પર્સનલમાં, ગ્રુપની અંદર મોકલવાનું નથી. જો હવે તમે પેપર જોઈને એમ થતું હશે કે બુકની અંદરનું કંઈ જ નથી, બધું ભારે ભારે લાગતું હશે, પણ બધું જ સહેલું હતું. એકની એક થિયરી હતી. ખાલી તમને ખબર પડવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય. તો એટલી તમને ખબર પડે તો તમે બાકીના એક્ઝામ્પલ આરામથી તમે ગણી શકો. થિયરી વ્યાખ્યા તમારે યાદ રાખવું પડશે. આવું હોય તો શું થાય, આવું હોય તો શું ના થાય. બાકી તમે બુકનું ગોખશો તો પછી 10માના બોર્ડમાં ફેલ થવા માટે તૈયાર થઈ જાઓ. આખું પેપર ટ્વિસ્ટેડ કાઢશે તો શું કરશો? બોર્ડના પેપરમાં તમે પેપર મૂકીને આવી જશો પાછા? તો ઘેર લઈ આવશો પેપર? નહીં આવડે તો? ટેસ્ટ આપીએ જેટલું આવડે એટલું લખો. એવું જરૂરી નથી કે 15 માર્ક્સનો ટેસ્ટ છે તો 15માંથી 15 આવે. 7 ને 8 આવે તો પણ વાંધો નહીં. શું વાંધો છે? આપણી પોતાની મહેનતના જ માર્ક્સ છે ને. ભલે માર્ક્સ ઓછા આવે એની ચિંતા કરવાની નહીં. માર્ક્સ ઓછા આવે તો વધારે મહેનત કરો, વધારે માર્ક્સ લાવવાનો વધારે ટ્રાય કરો. તમારા જોડેથી આવી એક્સપેક્ટેશન મને જરા પણ નથી. રાત્રે 8 વાગે હું ટેસ્ટ મૂકું છું, બધા સીન બી કરે છે, કમ્પ્લીટ 8 વાગે. અને પીડીએફ મોકલવાનો ટાઈમ થયો ત્યારે કોઈ મોકલે નહીં. આવું ફરીથી સોમવારે ના થવું જોઈએ. સોમવારે આ જ ચેપ્ટરનો ફરીથી હું ટેસ્ટ લઈશ. સોમવારે બધા ટેસ્ટ આપશો ફરી? યસ સર. યસ સર. યસ સર. ઓકે. મહેનત કરો અને વધારાના દાખલા ગણવાનો ટ્રાય કરો. હું તમારા માટે જ કહું છું. બાકી હમણાં બેઠું પૂછ્યું હોત તો અત્યારે બધા જ ટેસ્ટ આપત. અને પાછા પૂરેપૂરા માર્ક્સ હોત બધાને.
તો જો અમુકે ટેસ્ટ પેપરમાં એમ કીધું કે સર છઠ્ઠો અને સાતમા એક્ઝામ્પલ આવડતો ન હતો, તો અહીંયા હું તમને વિભાગ સી માં છઠ્ઠો એક્ઝામ્પલ અને વિભાગ ડી માં સાતમો એક્ઝામ્પલ આજે કરાવું છું. સંભાવના આપણે કાલે જોઈશું. તો ચલો એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 6 માં મેં તમને શું કીધું હતું? તો રકમ અહીંયા અત્યારે હાલ હું લખું છું. ચલો હવે જોઈએ આપણે કે વિભાગ સી માં એક્ઝામ્પલ નંબર 6. હવે વિભાગ સી માં તમને શું કીધું છઠ્ઠા એક્ઝામ્પલમાં કે એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ₹144 સેન્ટીમીટર છે અને તેના એક વિકર્ણનું માપ 48 સેન્ટીમીટર છે. તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચલો અહીંયા શું કીધું છે કે એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપી છે. તો પહેલા મને એમ કહો કે પરિમિતિ એટલે શું? બધી બાજુનો સરવાળો. હા, બધી બાજુનો સરવાળો થાય પરિમિતિ એટલે. હવે પરિમિતિ તમને 144 સેન્ટીમીટર આપી છે અને એના એક વિકર્ણનું માપ તમને 48 સેન્ટીમીટર આપ્યું છે. એટલે કોઈ પણ વિકર્ણનું માપ તમને આપી દીધું 48 સેન્ટીમીટર. તો અહીંયા હું સમબાજુ ચતુષ્કોણ દોરી દઉં છું. કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બધી બાજુઓ સામસામેની કે નહીં, બધી બાજુઓ સરખી હોય. તો ધારો કે અહીંયા હું લખું છું કે ધારો કે સમબાજુ ચતુષ્કોણનું માપ ચતુષ્કોણની બાજુઓનું માપ 1 સેન્ટીમીટર છે. આપણને ખબર નથી તો મેં અહીંયા માપી લીધું. કેટલું માપ છે? 1 સેન્ટીમીટર. તો બધી બાજુઓનું કેટલું હશે? x હશે. હવે આપણને ખબર છે કે વિકર્ણનું આપણે શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે x નું માપ શું હશે એ પહેલા તમારે શોધવું પડશે. જો x નું માપ નહીં હોય તો તમે ક્ષેત્રફળ પણ નહીં શોધી શકો. તો ચલો હવે શું કરશું? આપણને ખબર છે કે પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. તો ચલો અહીંયા લખીએ કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર એક પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. કેટલી બાજુ છે? 1 2 3 અને 4. તો x વત્તા x વત્તા x વત્તા x. હવે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ તમને આપેલી હતી 144 સેન્ટીમીટર. તો અહીંયા લખી દો 144 બરાબર છે. તો અહીંયા બરાબર અને x નો સરવાળો 4 વખત એટલે કે 4x. હવે 4 નીચે જશે, 144 નીચે 4 જશે એટલે x. ચલો હવે 144 ભાગ્યા 4 કરો, શું મળે છે? 36. તો માટે x બરાબર તમને મળી ગયા 36 સેન્ટીમીટર. આ તમારો એક ભાગ મળી ગયો. બધી બાજુઓનું માપ તમને મળી ગયું કે x ની જગ્યાએ 36 હશે. હવે
રકમની અંદર શું કીધું હતું કે એક વિકર્ણનું માપ 48 સેન્ટીમીટર છે. તો હું કોઈ પણ વિકર્ણ દોરી દઉં આ, તો અહીંયા આટલું માપ તમને આપ્યું છે 48 સેન્ટીમીટર. અહીંયા નામ આપી દઉં ચતુષ્કોણનું A, B, C અને D. 48 સેન્ટીમીટર તમને આપ્યું છે. હવે આપણે કરવાનું છે શું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા મને કોઈ કહેશે કે આપણે ગણશું કઈ રીતે? પાયથાગોરસના તો પ્રમેય. ત્રિકોણ. નહીં, પાયથાગોરસ અહીં યુઝ નહીં થાય. સર કાટકોણ ત્રિકોણ છે ને એક. પાયથાગોરસ પણ શું કામ યુઝ કરવાનો? આપણી પાસે પરિમિતિ. ત્રણેય બાજુનું માપ છે. ત્રણેય બાજુનું માપ હોય તો પાયથાગોરસનો ઉપયોગ શું કામ કરવાનો? ત્રિકોણના ક્ષેત્રફળનો. હા, હેરોનના ત્રિકોણના. સૂત્રની મદદ. હા, તો અહીંયા જો તમે મેં વિકર્ણ દોર્યો તો બે ત્રિકોણ બને છે. હવે તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણની બાજુઓ સરખી છે. જુઓ, આની એક છે તો અહીંયા બીજો ત્રિકોણ દોરી દઉં. અહીંયા જે ચતુષ્કોણ છે એ દોરી દઉં છું ફરી. અને ત્રિકોણની ત્રણેય બાજુ સરખી છે. જો 36, 36, 48. તો અહીંયા પણ 36, 36 અને 48. તો મને એમ કહો કે હું એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું તો એનું એ જ બીજા ત્રિકોણનું કહેવાશે. યસ સર. હા, Yes, કારણ sir. કે ત્રણેય બાજુ જે ત્રિકોણ પેલા ત્રિકોણની છે એ જ ત્રણેય બાજુ સામેના ત્રિકોણની છે. તો આપણે કોઈ એક ત્રિકોણનું માપ શોધી લઈએ. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. તો એ શોધતા પહેલા આપણે અર્ધ પરિમિતિ શોધી લઈએ. કે પેલા ત્રિકોણ કયા ત્રિકોણ માટે? A, B અને D માટે. તો ત્રિકોણ ABD માટે આ રીતે લખવાનું. અર્ધ પરિમિતિ S બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો એટલે A + B + C ભાગ્યા 2. એટલે ડાયરેક્ટ લખી દઉં છું 36 + 36 + 48 ભાગ્યા 2. તો 36 ને 36 72 થશે અને 72 ને 48 કેટલા થશે? 120. 120. 120 ભાગ્યા 2. ચલો હવે 120 ભાગ્યા 2 એટલે 60. 60. હા, સાઈઠ. હા. તો હવે આપણી પાસે અર્ધ પરિમિતિનું માપ છે. તો હવે શું કરીએ? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S કૌંસમાં S - A S - B S - C. હવે S ની જગ્યાએ આપણને મળી ગયા 60. S ની જગ્યાએ 60 મૂકી દો. E ની જગ્યાએ 36, B ની જગ્યાએ પણ 36 છે અને C ની જગ્યાએ કેટલા છે? 48. 48. આપણો A, આપણો B અને આ C. ચલો હવે સાદુરૂપ આપીએ. 60 છે તો 60 ના એમના એમ. 60 માંથી 30 જાય તો વધશે 30. તો 60 માંથી 36 ની 30 જાય 24. સર ક્યાંથી 36 આવે છે? હા, 60 - 36 ને. સાઈડમાં 36 આવે ને આપડા બોક્સ આપડે ચતુષ્કોણ 36 લીધું છે ને. અચ્છા અચ્છા. A હવે ની જગ્યાએ. હા હા બરાબર. એક મિનિટ. ઓકે, હવે 36. ચલો 60 માંથી 36 બાદ કરશો એટલે 24. ઓકે. હવે 60 માંથી 48 બાદ કરો 12. 12. તો ચલો 2 24 છે તો 1 24 ને બહાર કાઢી લઈએ આપણે. વર્ગમૂળની બહાર કાઢો તો 1 24 12. ચલો હવે 60 નું તમે અવિભાજ્ય અવયવ બોલો. 60 ના શું થશે? 2 દુ 4 પંચા 20 40 60. 24 ને 24 બે હતા તો વર્ગમૂળની બહાર કાઢો તો એક લઈ લીધા 12 24. હવે વધ્યા માત્ર 12. તો 12 ના અવિભાજ્ય અવયવ પાડો. હવે 2 કેટલી વાર છે? 2 વાર. અહીંયા પણ 2 વાર. 3 કેટલી વાર છે?
2 વાર, તો વર્ગમૂળમાં વધશે માત્ર 5. 2 2 વાર છે તો એક વખત બહાર કાઢીએ તો 24 ગુણ્યા 2. અહીંયા પણ 2 2 વાર છે, એક વખત બહાર કાઢો તો 2. 3 2 વાર છે, વર્ગમૂળની બહાર કાઢો તો એક વખત 3 લખીશું. તો હવે વર્ગમૂળમાં વધ્યું માત્ર 5. ચલો હવે ગુણાકાર કરો આનો, 24 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 288. 288. હા, વર્ગમૂળમાં 5. હવે આટલું આપણને મળ્યું. હવે શું કરવાનું છે? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તમને 288 મળી ગયું. તો આટલું ક્ષેત્રફળ તમને મળી ગયું 288. તો આટલું પણ કેટલું હોવાનું? 288. 288. હા, તો અહીંયા લખવાનું કે માટે ત્રિકોણ સર એકમ સેન્ટીમીટર સ્ક્વેર ના આવે? હા, તો લખી દેવાનું. મારો અહીંયા કોઈ માર્ક્સ નહીં કાપે એટલે મેં નહીં લખ્યું. તમારો માર્ક્સ કાપી શકે, હું કદાચ ભૂલી જાઉં તો તમારે નહીં ભૂલવાનું, લખી દેવાનું. તો ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ બરાબર. હવે આપણું ક્ષેત્રફળ કેટલું છે? 288 વર્ગમૂળમાં 5. હવે આપણી પાસે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે આખા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું શું કરીશ? સરવાળો. બંને બાજુ સરવાળો. સરવાળો. હા, બંને બાજુનો નહીં, બંનેનો. ત્રિકોણ. તો અહીંયા આપણે લખીશું કે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર. તો પહેલો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા બીજો ત્રિકોણ BDC. 288. એક મિનિટ લખવા તો દો મને, પછી મૂકું કિંમત. હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 288 288 રૂટ 5. વર્ગમૂળમાં 5 વત્તા હવે અહીંયા કેટલા છે? 288 વર્ગમૂળમાં 5. તો ચલો વર્ગમૂળમાં 5 સરખું છે એટલે આ બંનેનો સરવાળો કરી શકીશું. તો મને એમ કહો કે 288 કેટલા થાય છે? સર 288 રૂટ 5 પ્લસ 288 રૂટ 5 નો ટોટલ કાં તો 1287.97 થાય છે. પોઈન્ટમાં નથી જોઈતું આપણે, વર્ગમૂળમાં 5 એમના એમ રાખો. ₹576 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીં સુધી આપણે એક્ઝામ્પલ ગણ્યો. હવે પરીક્ષાની અંદર તમે અહીં સુધી ધારો કે વર્ગમૂળમાં 5 છે, હવે તમારે ત્યાં રાખવું હોય ને આગળ ગણતરી ન કરવી હોય તો પણ વાંધો નહીં, તમે ત્યાં સુધી બી ગણી શકો છો. ચલો ખબર પડી ગઈ બધાને અહીંયા? યસ સર. ઓકે. હવે મને એમ કહો કે આ એક્ઝામ્પલ ઈઝી હતો કે ભારે હતો? ઈઝી. ઇઝી. તો કેમ ટેસ્ટ નહીં અપાતો? ટેસ્ટમાં લખાતું કેમ નહીં? એના માટે થોડીક વધારે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ વર્ક ના હોય તો લાવી દો, હું વારંવાર કહું છું. તમારા માટે કહું છું, સારું રહેશે પ્રેક્ટિસ વર્ક લાવશો તો. કઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને બાજુનો ગુણાકાર. ટ્રાય કરી જોઈએ. ચલો કાટકોણ ત્રિકોણ બનશે અહીંયા આટલો ભાગ. આઈ થિંક નહીં આવે તો નહીં આવે. આનો કેમ કે છે ને, આનો ગુણધર્મ અલગ હશે સમબાજુ ચતુષ્કોણનો. હું તમને પછી કહું કાટકોણ ત્રિકોણથી ગણાશે કે નહીં. અત્યારે તમે આ રીતે યાદ રાખો કઈ રીતે ગણવું. અને કોઈ પણ એક્ઝામ્પલ હોય તો મનમાં આપણને બીજો પ્રશ્ન થવો જોઈએ કે મારે આ રીતથી ગણવો નથી, બીજી રીતથી હું ગણી શકું, એવું મનમાં થવું જોઈએ. તમે વધારે એક્ઝામ્પલ ગણશો, વધારે આઈડિયાથી તો સારું રહેશે. કારણ કે કદાચ પરીક્ષાની અંદર ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને આવડે, બાકીના જે ચોપડીના બેઠા ગોખીના આવે છે એ લોકોને તો 100% નહીં જ આવડે.
થિયરીને પહેલા સમજવાની કે સમબાજુ ચતુષ્કોણ છે તો એના ગુણધર્મો શું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના ગુણધર્મો શું. તો મને એમ કહો કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું હોય, જોડ કેવી હોય, હા, અને જોડ પણ કેવી હોય, સામસામેની સમાંતર હોય. સમાંતર. હા, ચલો હવે આપણે વિભાગ ડી. હવે વિભાગ ડી માં મેં તમને કીધું હતું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના માપ 9 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. તો અહીંયા તમને બે બાજુના માપ આપી દીધા, તો બે બાજુના માપ નહોતા તો તમે ના શોધી શકો. કયા હવે? હમણાં તો બોલ્યા સામસામેની બાજુ સરખી હોય તો 9 અને 10 છે તો બાકીની બે બાજુનું માપ પણ 9 અને 10 જ હોય. હવે એટલું મળી જાય તો પછી તમે તો આરામથી શોધી શકો ને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલા માટે ગુણધર્મો યાદ રાખવાના કે સમાંતર બાજુમાં શું હોય, સમલંબમાં શું હોય, સમબાજુમાં શું હોય. જો એ બધું યાદ રહેશે તો જ તમે ગણી શકશો આગળ. તો ચલો અહીંયા આપણને આપ્યું હતું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના માપ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હું લઈ લઉં છું કે સામસામેની બાજુઓ સમાંતર. હવે તમને આપ્યું છે કે એકનું માપ 9 સેન્ટીમીટર છે અને એકનું માપ છે 10 સેન્ટીમીટર. આટલું તમને આપ્યું છે અને એક વિકર્ણનું માપ એટલે કે ધારો કે આ વિકર્ણનું માપ તમને આપ્યું છે 17 સેન્ટીમીટર. તો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું આખાનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો અહીંયા બે ત્રિકોણ તો થઈ ગયા. હવે કોઈ એક ત્રિકોણનું માપ શોધી લઈશું. આ 10 સેન્ટીમીટર છે તો આ કેટલું હોવાનું સામસામેનું? 10 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર. આ 9 સેન્ટીમીટર છે તો આ કેટલું હોવાનું? 9 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો છો કે 9, 10 અને 17 આ ત્રિકોણનું માપ છે એ, બી, સી અને ડી. એ, બી, ડી નું માપ શું છે અહીંયા? 9, 10 અને 17. એટલું જ માપ બી, સી, ડી નું છે 9, 10, 17. તો ગમે તે એક ત્રિકોણનું માપ તમે શોધો તો બીજાનું મળી જાય. યસ સર. હા, તો ચલો આપણે હવે ક્ષેત્રફળ શોધીએ. હવે તમે જાતે કરી લેશો આ? યસ સર. માત્ર શું કરવાનું છે, એબીડી નું પહેલા તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. પછી સર શું કરવાનું છે? હા બોલો. એક ત્રિકોણનું શોધીએ તો ચાલશે? એક ત્રિકોણનું તમારે શોધી દેવાનું. પેલા લખવાનું કે પેલા જે બધી ગણતરી થતી હોય એ કરી દેવાની અને લખવાનું કે માટે એબીડી નું ક્ષેત્રફળ બરાબર જેટલું મળ્યું હોય એટલું. આથી ત્રિકોણ હવે કયો છે? બીસીડી નું ક્ષેત્રફળ. હવે એ જવાબ લખ્યો એટલે ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દો તો પણ વાંધો નહીં. પણ કોઈ એકની તમારે ગણતરી કરવી પડશે. હવે આટલો 4 માર્ક્સનો એકદમ ઈઝી એક્ઝામ્પલ મેં પૂછ્યો હતો તો પણ તમને બધાને પેપર ભારે લાગ્યું. જો 10માની અત્યારથી હું તમારે 10માની માટે તૈયારી કરાવું છું. 10માની અંદર પહેલો ક્વેશ્ચન હોય છે 1 થી 24 માર્ક્સ સુધીનો, જે એક માર્ક્સમાં હોય છે. ક્વેશ્ચન 1 1 થી 24 માર્ક્સ સુધીના હોય છે. 1, 2, 3, 4, 5, 6 એમ કરીને 24 સુધી એકનો 1 માર્ક્સ. હવે 24 માર્ક્સમાં એટલું બધું ટ્વિસ્ટ હોય છે ને કે કોઈને ફાવતું નથી. બધાના માર્ક્સ જતા હોય તો એક માર્ક્સમાં જાય છે અને 24 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી તમારા 10 માર્ક્સ બી ઓછા આવે તો સમજી લેવાનું કે ક્વેશ્ચન 1માં 10 આવ્યા છે તો પછી ક્વેશ્ચન 2, 3 અને 4 એ તો 2, 2, 3, 3 અને 4, 4 માર્ક્સના એક્ઝામ્પલ હોય છે. હવે એવું જરૂરી નથી કે તમને પૂરેપૂરું આવડે. તો ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 માંથી પણ તમને 2, 2, 3, 3, 3, 3 એટલે કે લગભગ 10 માર્ક્સનું તો ના જ આવડે. તો તમારા માર્ક્સ કેટલા જશે? 20 માર્ક્સ જેવા જશે 100માંથી. ઓકે, એટલા માટે એક માર્ક્સની પણ તમારે તૈયારી કરવાની છે. કારણ કે 10માની અંદર એક માર્ક્સનું બહુ મહત્વ છે. એના લીધે તમારું રિઝલ્ટ ડાઉન થઈ શકે છે. એટલે 24 માર્ક્સ માટે બી તમારે તૈયારી કરવી પડશે. એકદમ ઈઝી હોય છે. ખાલી નિયમો, ગુણધર્મો, સૂત્રો યાદ હોવા જોઈએ તમને. હવે તમે ચેપ્ટર 15 સંભાવના. હવે એની અંદર તમે થિયરી લખવા આપી હતી. અમુકે લખી જ નહીં, અમુક શું ઘણાએ નહીં લખી. 4 ને 5 ને છોડીને. તો પહેલા થિયરી લખો, થિયરી સમજો,
અને પછી આપણે કાલે ચલાવીશું. બની શકે તો કાલે ને કાલે તમે લખીને પીડીએફ મોકલી દો મને પર્સનલ. અને હું જેને પીડીએફ મોકલી હશે એ લોકોનું નામ હું ગ્રુપની અંદર મૂકીશ કે આટલાની પીડીએફ આવી ગઈ છે ને આટલાની બાકી છે. એ લોકોએ મારો ક્લાસ ભરવો નહીં. સર તમે આપણા વિડીયો મૂક્યો છે ને એના પછી 2 વિડીયો આવે તે થિયરી લખવાની. ઉભા રહો 1 મિનિટ હો. મારો પહેલો વિડીયો છે એ ક્યાં સુધીનો છે? ઉદાહરણ 1 સુધીનો સર. ઉદાહરણ 1 સુધીનો. ઓકે, તો વાંધો નહીં. આપણે પહેલા વિડીયોની થિયરી લખવાની છે અત્યારે. બીજાની લખવાની નહીં, બીજા વિડીયોમાં હોય તો. લગભગ બીજા વિડીયોમાં નથી થિયરી. હવે પછી દાખલા જ છે. સ્ટાર્ટિંગમાં હા ખાલી સર થિયરી આવે છે. દાખલા છે. હા, સ્ટાર્ટિંગમાં થિયરી છે, પછી દાખલા છે, અને દાખલા એકદમ ઈઝી છે, બહુ મજા આવશે. ખાલી થિયરી કમ્પ્લીટ સમજી લેજો એને. ઓકે, હવે જેને મેસેજમાં પોતાનું નામ નથી લખ્યું લખી દે.